ગોંડલ શહેરમાં છેલ્લા કેટલાક સમયથી સદાવત ટિફિન સેવા ચાલી રહી છે, જેમાં નેશનલ હાઈવે રોડના જામવાડી ચોકડી પાસેના કાલભૈરવ મંદિરમાં સેવાની ધૂણી ધખાવી બેસેલા ચંદુબાપુ અને તેમના ધર્મપત્ની લોકોની સેવાના સહયોગથી શહેરમાં વસતા અશક્ત, માનસિક વિકલાંગ, વયવૃદ્ધ તથા ભિક્ષુકોને તેમના ઘરે જઈ ટિફિનોમાં ભોજન પહોંચાડવાની સેવા વિનામૂલ્યે અને નિસ્વાર્થ ભાવે કરી રહ્યા છે. ચંદુબાપુનું આ સેવા કાર્ય સમાજ માટે પ્રેરણારૂપ બની છે. રાજકોટ જિલ્લાના ગોંડલ શહેરમાં ચંદુબાપુ નામની વ્યક્તિ સેવાનો એક અનોખો યજ્ઞ લઈને બેઠા છે. ઘરે ઘરે ટિફિન પહોંચાડી અને 100 થી પણ વધારે વ્યક્તિ અને પરિવારોને આજે મદદરૂપ થઈ રહ્યા છે, ભોજન પૂરું પાડી રહ્યા છે. અશક્ત, નિરાધાર, માનસિક રીતે અસ્થિર મગજના લોકોને ભોજન પહોંચાડી અને ચંદુબાપુ આજે એક સેવાનો અનોખો યજ્ઞ કરે છે. તેમના ધર્મપત્ની એટલે કે માતાજી રસોઈ બનાવે અને બહાર વાગે ત્યાં તો એક રિક્ષા અને એક વાન ટિફિન લઈને નીકળી પડે. શહેરના ખૂણે ખૂણે 100 થી પણ વધારે પરિવાર અને વ્યક્તિઓને ભોજન કરાવે. આ તેમનો અનોખો સેવા યજ્ઞ ખરેખર કાબિલે દાદ છે. આજે આપણે કોઈને 5 દિવસ માટે પણ ટિફિન પહોંચાડવું હોય તો મુશ્કેલી થાય, પણ ચંદુબાપુ આ ગોંડલની અંદર છેલ્લા 12 વર્ષથી 100 થી પણ વધારે વ્યક્તિઓને ટિફિન પહોંચાડી અને ભોજન કરાવે છે. એમની આ સેવાને આપણે બિરદાવીએ અને યથાયોગ્ય તેમને મદદ કરવાનું એક સુંદર કાર્ય કરીએ. આ યજ્ઞની અંદર આપણે બધા જોડાઈ અને એમની સેવાને વધારે આગળ ધપાવીએ. ગોંડલ તાલુકો, હિતેશ દવે, ગોંડલ. ગોંડલમાં અમે પતિ પત્ની અને 2 બાળકો 4 જણા અમે ખોડિયારનગરમાં રહેતા અને હું એક કલર કામ કરતો. કલર કામ કરી મારું અમે 4 જણાનું ગુજરાન ચલાવતા. મારા પત્ની ઘર વ્યવસ્થિતમાં કામ કરતા અને બાબા 2 ભણતા અને એનો અકસ્માતે મૃત્યુ થતા. અમારા જીવનમાં 15/11/2002 પરિવર્તન થયું, એનું અકસ્માતે મૃત્યુ થતા. તો અમારું એક જીવનની અંદર ધ્યેય એવો થઈ ગયો કે ગરીબ માણસ અને આંધળા, લૂલા, લંગડા જે કોઈ હોય એને ઘીરે ઘીરે અમે ટિફિન દઈ પત્ની મારી બનાવી દે અને હું ટિફિન પહોંચાડતો, હાલીને પહેલાં જતો. અત્યારે મારી પાસે રિક્ષા છે અને રિક્ષામાંથી મારુતિ વેન છે અને અત્યારે 105 ટિફિન છે. અમે ગોંડલની અંદર આજે 105 ટિફિનનો અમે ઘીરે ઘીરે પહોંચાડીએ.